માથીનો શુભ સંદેશ 16મો અધ્યાય કડી 13 થી 19। કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુવા, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા તો કોઈ બીજા પૈગંબર। ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર। એટલે ઈસુએ કહ્યું, યોહાન પુત્ર સિમોન, તું બળભાગીશ છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સાત્ય જણાવ્યું છે। અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે કે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં। હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા પ્રેષિત પિતર અને પાઉલનો પર્વ ઉજવે છે। શિષ્ય અને પ્રેષિત, ડિસાઇપલ્સ એન્ડ અપોસ્ટલ। શિષ્ય ગુરુ જોડે બેસે, અને આપણે જાણીએ છીએ આપણા ગુરુ ઈસુના 12 શિષ્યો હતા। જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા, સજીવન થયા અને ત્યાર પછી સ્વર્ગે સીધાવ્યા, ત્યારે એ જ ઈસુએ પોતાના શિષ્યોને પ્રેષિતો બનાવ્યા। હવે તમને જે અનુભવ મળ્યો છે એ અનુભવ બીજાને આપો। દરેક શિષ્યએ પ્રયત્ન કર્યો, પણ માતા ધર્મસભા વિશેષ કરીને આ બંને સંતોના તહેવાર, પ્રેષિતોના તહેવાર ઉજવે છે। કહેવામાં આવે છે એ પ્રમાણે ઈસવીસન 258ની સાલથી પ્રેષિત પિતર અને પાઉલનો તહેવાર ઉજવાય છે। માતા ધર્મસભા આનું વિશેષ યોગદાન સમજે છે, જાણે છે, અનુભવે છે। એક પિતર, જેને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઈસુનો ભેટો થયો, એ જ વ્યક્તિ હતો લૂકના શુભ સંદેશમાં કીધું હતું કે તમે મુક્તિદાતા છો, તમે એ મસીહ છો। અને ત્યાર પછી પ્રભુએ કહ્યું હતું, આ તને પ્રભુના આત્મા દ્વારા ખબર પડી છે। એ જ પિતરને પ્રભુ ખડક કહે છે, તારા ઉપર મારી ધર્મસભાનો પાયો રચીશ। એ પિતર જે ઘણો ઉતાવળ્યો, લાગણીશીલ, તરવરિયો, તમારા ને મારા જેવો, ઘણી વાર કહી દે ઘણું, હું આ કરીશ, તે કરીશ, ફલાણું કરીશ। યાદ છે ને છેલ્લું ભોજન વખતે એને કહ્યું હતું, બધા છોડી દેશે પ્રભુ, પણ હું તમને નહીં છોડું। અને પછી પ્રભુએ શું કર્યું હતું? કુકડો બોલશે એની પહેલા તો તમારો 3 વાર નકાર કરીશ। નકાર કર્યો, તમારા મારા જેવી ભૂલો કરી, પણ પછી પસ્તાવો કર્યો। આપણે ભૂલ કરીને પસ્તાવો કરવા માટે પ્રાયશ્ચિત માટે જઈએ છીએ, એ પિતર આપણને શીખવાડે છે। ત્યાં એ પ્રાયશ્ચિતમાં પુરોહિત પ્રભુ ઈસુની જગ્યાએ કહે છે, તું મને પ્રેમ કરે છે, મારા ઘેટાને સાચવ, સંભાળ। અને એ જ પિતર આજે આપણે તહેવાર ઉજવીએ છીએ પ્રેષિતનો, અને એની સાથે આપણે તહેવાર ઉજવીએ છીએ પાઉલનો। પાઉલ, શાઉલ, જે પાઉલ બન્યો, એક રંજાડનાર પ્રભુનો શિષ્ય બન્યો। એક યહૂદીઓ જોડે શુભ સંદેશની ઘોષણા કરે છે, બીજો બિન યહૂદીઓ જોડે, અને બંને જણા એક વિશેષ મૃત્યુ મળે છે। એક વ્યક્તિને ક્રૂસે આપવામાં આવે છે, છટકી જાય છે। આપણે જાણીએ છીએ પ્રમાણે પિતરે તો કેટલી વાર છટકવાનો પ્રયત્ન કર્યો, સજીવન થયા પછી પણ જ્યારે ઈસુ જતા હતા અને પિતરને જવાબદારી સોંપી હતી, પિતર રાજા નીરોના સમયે ડરી ગયો હતો, એ છટકવાનો પ્રયાસ કરતો હતો। અને ત્યાર પછી સજીવન થયેલા ઈસુ ક્રોસ લઈને જાય છે, અને એ પિતર પૂછે છે, કો વાદિસ ડોમિને, પ્રભુ તમે ક્યાં જાઓ છો? અને ઈસુ કહે છે, હું ફરી એકવાર કાલવારીએ મારો જીવ આપવા જાઉં છું। અને પિતરને પસ્તાવો ફરી એકવાર થાય છે। આપણે એક ભૂલ વારંવાર કરીએ છીએ, પાછા પ્રાયશ્ચિતમાં જઈએ છીએ, એમ પિતરને પણ પસ્તાવો થાય છે। પિતર પછી કહે છે ના, અને એને ક્રૂસ આપવામાં આવે છે, ત્યારે ક્રૂસને ભેટે છે ને કહે છે, મને પ્રભુની જેમ ના ભેટવો, મારા ગુરુની જેમ મારે નથી મરવું, મને ઊંધો લટકાવો, મને લાયક નથી। કેમ કે મેં એક વાર નહીં, બે નહીં, ઘણી વાર દગો દીધો છે। પિતર આપણને આપણી માનવતા, આપણી નબળાઈઓ સાથે પ્રભુના રસ્તે ચાલવાની હિંમત આપે છે। અને પાઉલ, આપણો ભૂતકાળ ગમે તેટલો ખરાબ હોય, આવતીકાલની સવાર પ્રભુ તમને ને મને કહેશે, તું પાઉલ બની શકીશ। શાઉલ હતો ગઈકાલ સુધી, આવતીકાલે તું પાઉલ બની શકીશ।
ગઈકાલ સુધી તું મને રંજાડનાર હતો, આવતીકાલથી તું જ મારો શુભ સંદેશ ફેલાવનાર હોઈ શકીશ. ઈસુની જય.